પ્રકરણ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. પહેલો છે સવાલ નંબર 1. માનવ આંખને આપેલી આકૃતિમાં એક્સ અને વાયના નામ લખો. તો એક્સ અને વાય, તો અહીંયા જોવું તો એક્સ શું છે? નેત્રમણિ. અને વાય શું છે? નેત્રપટલ. અને કાર્યની વાત કરીએ તો નેત્રમણિ તે વસ્તુના વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ પર રચે છે, જ્યારે નેત્રપટલ તે આંખમાં રચાતા વસ્તુના પ્રતિબિંબને ઝીલે છે. બીજો સવાલ, આકૃતિમાં શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ કિરણોકાર કાચમાં પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે, ત્યારે પ્રિઝમ સામે રાખેલ પડદા ઉપર એક્સ વાયનો વર્ણપટ રચાય છે. તો એના ઉપરોક્ત સવાલનો જવાબ આપો. તો ઉપરોક્ત બનતી ઘટનાનું નામ લખો અને એક્સ વાય પટલ પર એક્સ અને વાય બિંદુ આગળ રંગના નામ આપો. તો આપણે સૌ જાણીએ છીએ કે આ કયું છે? પ્રકાશનું વિભાજન થાય અને એક્સ વાય વર્ણ પર એક્સ બિંદુ આગળ જાંબલી રંગ થાય છે અને વાય બિંદુ આગળ શું થશે? તો વાય બિંદુ આગળ લાલ રંગ થાય છે. ત્રીજો સવાલ, ટિન્ડલ અસર એટલે શું? તેનું ઉદાહરણ આપી સમજાવો. તો ટિન્ડલ અસર એટલે કે જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણપુંજ કલિલ કણોથી અથડાય છે ત્યારે તે કિરણપુંજનો માર્ગ અનિયમિત પરાવર્તનને કારણે દૃશ્યમાન બને છે અને કલિલ કિરણો દ્વારા આ પ્રકાશના પ્રકિરણની ઘટનાને ટિન્ડલ અસર કહેવાય છે. ટિન્ડલ અસરના ઉદાહરણની વાત કરીએ તો અંધારા ઓરડામાં જ્યારે સૂર્યપ્રકાશનું પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે પ્રવેશે છે ત્યારે ટિન્ડલ અસરને લીધે જ કિરણપુંજનો માર્ગ દૃશ્યમાન બને છે. બરાબર ને? તમે નળિયાવાળા ઘરમાં જોયું હશે. અને સૂર્યપ્રકાશના ગાઢ જંગલમાં પ્રવેશે છે ત્યારે ભેજ માટે સૂક્ષ્મ બિંદુઓ વડે થતા પ્રકાશના કિરણપુંજને ટિન્ડલ અસર પણ જોવા મળે છે. ચોથો સવાલ, આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? આંખનું નજીકનું બિંદુ અને દૂરનું બિંદુ એટલે શું? તો આપણે સૌ જાણીએ છીએ નજીકની તેમજ દૂરની વસ્તુને તીક્ષ્ણ અને પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્પષ્ટપૂર્વક અને સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે તેના માટે જરૂરિયાત મુજબ આંખનો લેન્સ એટલે કે નેત્રમણિની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય છે. હવે નજીકના બિંદુની વાત કરીએ તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણિ એટલે કે લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા આંખનું નજીકનું બિંદુ કહે છે. સામાન્ય આંખ માટે નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. દૂરનું બિંદુની વાત કરીએ તો દૂરનું બિંદુ એટલે જે અંતરે આંખનું વસ્તુ તે સ્પષ્ટ રીતે જોઈ શકાય એટલે કે દૂરનું વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય તે અંતરને આંખનું દૂરનું બિંદુ કહે છે. સામાન્ય રીતે આંખ માટે દૂરનું બિંદુ અનંત અંતરે હોય છે. પાંચમું, આંખના નીચે ભાગના કાર્યો જણાવો. પહેલું, સિલિયરી સ્નાયુ. તો સિલિયરી સ્નાયુ એટલે આંખના લેન્સ એટલે કે નેત્રમણિની વક્રતામાં ફેરફાર કરી અને કેન્દ્ર લંબાઈ બદલે છે. બરાબર. અને કનિકા એટલે કે તેની કીકીનું કદ નાનું મોટું કરે છે. છઠ્ઠો, લઘુદ્રષ્ટિની ખામી અથવા માયોપિયા એટલે શું? સામાન્ય રીતે આંખ અને લઘુદ્રષ્ટિ ખામીવાળા માટે દૂરનું બિંદુ શું છે? તો આપણે સૌ જાણીએ છીએ કે આંખની ખામી જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ દૂરનું વસ્તુ અસ્પષ્ટ દેખાય છે. બરાબર. દૂરનું અસ્પષ્ટ દેખાય, નજીકનું સ્પષ્ટ જોઈ શકે તેને લઘુદ્રષ્ટિની ખામી કહેવાય છે. સામાન્ય રીતે આંખને દૂરનું બિંદુ એટલે કે અનંત અંતર હોય છે અને લઘુદ્રષ્ટિ ખામીવાળા આંખને દૂર બિંદુ અનંત અંતરેથી ખસીને આંખની નજીક આવે છે. બરાબર. ગુરુદ્રષ્ટિની ખામી અથવા હાઇપોમેટ્રોપી એટલે શું? સામાન્ય આંખ અને ગુરુદ્રષ્ટિની ખામીવાળી આંખને માટે નજીકનું બિંદુ શું છે? તો આપણે સૌ જાણીએ છીએ આંખની ખામી જેના લીધે વ્યક્તિ દૂરનું વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકનું અસ્પષ્ટ જોઈ શકે છે એટલે નજીકનું દેખાતું નથી, તેને ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય છે. સામાન્ય આંખ માટે નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર હોય છે, જ્યારે ગુરુદ્રષ્ટિની ખામી માટે નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર કરતાં દૂર ખસી જાય છે. આઠમું, મોતિયો એટલે શું? તેને કેવી રીતે દૂર કરી શકાય? તો મોટી ઉંમરની વ્યક્તિના આંખના લેન્સમાં દુધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય છે ત્યારે તે અંશતઃ અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની ખામીને મોતિયો કહેવાય છે. મોતિયો સર્જરી દ્વારા દૂર કરી શકાય છે અને તેના સ્થાને કૃત્રિમ લેન્સ મૂકી જોવાની શક્તિ ફરી પુનઃસ્થાપિત કરી શકાય છે. નવમો સવાલ, માનવની સામાન્ય આંખ 25 સેન્ટીમીટરથી નજીક રાખેલી વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતું નથી. બરાબર. શું કીધું? 25 સેન્ટીમીટર નજીક રાખીએ તો સ્પષ્ટ જોઈ શકાતું નથી. કેમ? તો નજીકની વસ્તુને જોવા માટે સિલિયરી સ્નાયુની યોગ્ય પ્રમાણમાં સંકોચવું પડે છે. પરિણામે આંખના લેન્સને મધ્યમાંથી જાડો થાય છે, તેથી કેન્દ્ર લંબાઈ ઘટે છે પરંતુ સિલિયરી સ્નાયુ અમુક હદથી વધારે સંકોચાઈ શકતા નથી એટલે તેથી 25 સેમીથી ઓછા અંતરની નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. આપણે 10મો સવાલ, લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરનું બિંદુ આંખની સામે 80 સેન્ટીમીટર દૂર છે. આ ખામી નિવારવા માટે વપરાતો લેન્સનો પ્રકાર અને પાવર શું છે?
લઘુદ્રષ્ટિની ખામી નિવારવા માટે અંતર્ગોળ લેન્સ વપરાય છે, એટલે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. લઘુદ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિનું દૂરનું બિંદુ 80 સેન્ટીમીટર છે, એટલે કે આ કિસ્સામાં u -∞ અને v -80 સેન્ટીમીટર, એટલે કે 0.80 મીટર. બરાબર. આપણે લેન્સનું સૂત્ર 1/f = 1/v - 1/u ના કિસ્સામાં મૂકતા f બરાબર -0.80 મીટર મૂકતા લેન્સનો પાવરની વાત કરીએ તો લેન્સનો પાવર ફ્રીક્વન્સી મળી આપણને 0.80, તો 1/f = 1/0.80, એટલે કે -0.80 એનો વેલ્યુ થાય -1.25 ડી, એટલે ડાયોપ્ટર. એટલે કે આ ખામી નિવારવા માટે -1.25 ડી પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. નીચેની બાબતોનું કઈ વાતાવરણની ઘટનાના કારણભૂત છે તે જણાવો. તો તારાટમટમવું એ વાતાવરણની વક્રીભવનના કારણે થાય છે. તિરંડલ અસર પ્રકીર્ણનના કારણે થાય છે. વહેલો સૂર્યોદય વાતાવરણીય વક્રીભવનના કારણે થાય છે. સ્વચ્છ આકાશમાં ભૂરો રંગ દેખાવો એ પ્રકીર્ણનના કારણે થાય છે. 12મો સવાલ, ત્રિકોણ આકારના કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ જણાવો. તો શ્વેત પ્રકાશનો 7 રંગમાં બનેલા હોય છે. શ્વેત પ્રકાશ જુદા જુદા રંગોની તરંગલંબાઈ જુદી જુદી હોય છે. જાંબલી રંગના માટે કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક રાતા રંગની સાપેક્ષે વધુ હોય છે. આથી જાંબલી પ્રકાશ સૌથી વધુ વાંકો વળે છે અને રાતો પ્રકાશ સૌથી ઓછો વાંકો વળે છે. તેમજ કાચના પ્રિઝમનો વક્રીભવનાંક એંગ જુદા જુદા રંગો માટે જુદો જુદો હોવાથી આપાત કિરણે સાપેક્ષ તે રંગો જુદા જુદા વિચલન અનુભવે છે. તેથી જ વિભાજન થાય છે અને જુદા જુદા દિશામાં પ્રિઝમમાંથી બહાર નીકળે છે. પરિણામે તેઓ અલગ અલગ દેખાય છે અને 7 રંગ દેખાય છે. બરાબર. પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું? તે કયા પરિબળ પર આધાર રાખે છે? તો સૂક્ષ્મ કણો અને અણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખિરણ એટલે વિચલનની ઘટનાને પ્રકીર્ણન કહેવાય છે. પ્રકીર્ણન પામતા પ્રકાશનો જથ્થો એ પ્રકાશની આવૃત્તિ એટલે કે રંગ પર અને પ્રકીર્ણનના ઉપજાવતા કણોના પરિણામ પર આધાર રાખે છે. પહેલું, અત્યંત બારીક કણોનું તેમનું પરિણામ ખૂબ જ નાનું હોવાના લીધે મુખ્યત્વે નાની તરંગલંબાઈવાળા જેમ કે વાદળી રંગનું પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. અને જો પ્રકીર્ણન કરતા કણોનું કદ મોટું હોય એટલે કે તો પ્રકીર્ણન પામતો પ્રકાશ શ્વેત દેખાય છે, કારણ કે દ્રશ્ય વિસ્તાર બધી જ તરંગલંબાઈનું પ્રકીર્ણન થાય છે. તફાવત: લઘુદ્રષ્ટિ ખામી, ગુરુદ્રષ્ટિ ખામી. લઘુદ્રષ્ટિ ખામીવાળો આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી પરંતુ જાડો જ રહે છે, જ્યારે ગુરુદ્રષ્ટિ ખામીવાળા લોકોનો આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થતો નથી પરંતુ પાતળો રહે છે. લઘુદ્રષ્ટિ ખામીવાળા વ્યક્તિને દૂરનું વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતું નથી, જ્યારે ગુરુદ્રષ્ટિ ખામીવાળા વ્યક્તિને નજીકનું વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતું નથી. લઘુદ્રષ્ટિ ખામીવાળા વ્યક્તિએ અંતર્ગોળ લેન્સનો ચશ્માનો ઉપયોગ કરી ખામી દૂર કરી શકાય છે, જ્યારે ગુરુદ્રષ્ટિ ખામીવાળા વ્યક્તિ ચોક્કસ કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સનો ચશ્મા વાપરીને ખામી દૂર કરી શકાય છે. હવે વાત કરીએ પ્રકરણ 11 વિદ્યુત. બરાબર. પહેલું છે આર. એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે આનો છે બરાબર સંજ્ઞા છે. બરાબર. અહીંયા કેટલીક સંજ્ઞાના ઘટકોનો ઉપયોગ નામ નિર્દેશવાળી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો. તો આ બધાનો ઉપયોગ કરીને અવરોધ છે, વોલ્ટમીટર છે, એમીટર છે, બેટરી છે અને કળ. તો આપણે આ બધાનો ઉપયોગ કરીએ તો પહેલાં બેટરીનો પ્લસ ઓર માઇનસ જોડીએ તો બેટરીનો પ્લસ અને એમીટરનો પ્લસ જોડવાથી બરાબર. અને એમીટરનો માઇનસ એ કોની સાથે જોડાશે? વોલ્ટમીટર પ્લસ સાથે અને અવરોધ સાથે જોડાશે. અને વોલ્ટમીટર માઇનસ અને અવરોધ જોડીને પાછું કે સાથે એટલે કે કળ સાથે જોડાય છે. હવે આ સંજ્ઞાનો ઉપયોગ કરી આપણે નામ નિર્દેશ વિદ્યુત પરિપથની આકૃતિ બનાવી છે. તો આ રીતે એક્ઝામમાં દોરી આવવાની, ધ્યાનથી જોઈ લેવું. બીજો સવાલ, તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોલ્ટનો છે, રેફ્રિજરેટર 400 વોલ્ટનું છે, રેટિંગ ધરાવે છે. આ ઉપકરણો 10 કલાક એક દિવસમાં ચલાવવામાં આવે છે. તો 10 દિવસનો એટલે કે 8 રૂપિયા પ્રતિ કિલોવોટના લેખે 10 દિવસ ચલાવવાની જરૂર ઉર્જા માટે કેટલો ખર્ચ થાય? તો આપણે પહેલાં તો કેટલું કાર્ય એટલે પાવર કેટલો જરૂર પડશે? પાવર એટલે કેટલા સાધનો છે તેના કેટલો પાવર છે તો સરવાળો કરવાનો. એટલે કે તો પહેલું શું છે આપણી પાસે? રેફ્રિજરેટર છે અને વિદ્યુત બલ્બ છે. તો બંનેનો સરવાળો કરીએ પાવરનો તો 100 + 400 વોલ્ટ એટલે કે કુલ મળીને કેટલો વોટ થાય છે? 500 વોટ. એટલે કે પાવર મળી ગયો આપણે 500 વોટ. હવે બંને ઉપકરણ કેટલા દિવસ માટે વપરાય છે? તો એક દિવસ માટે 10 કલાક. તો 10 દિવસના 10 કલાક કેટલા? તો 10 × 10 કલાક ભાગ્યા દિવસ ગુણ્યા 10 એટલે કે 10 × 10 એટલે કે 100 કલાક. ટોટલ 100 કલાક ચલાવવાનું છે આપણે. હવે વપરાતી વિદ્યુત ઉર્જાની વાત કરીએ તો પાવર ગુણ્યા સમય, તો પાવર ગુણ્યા ટી, P × T એટલે 500 વોલ્ટ ગુણ્યા 100 કલાક. 100 કલાક એટલે કે 50,000 વોલ્ટ. બરાબર. WH એટલે કે વોલ્ટ અવર. હવે આપણે તો કિલો વોલ્ટ અવર જોઈએ એટલે કે ભાગ્યા 1000 એટલે કે 50,000 ભાગ્યા 1000 એટલે કે 50 કિલો વોલ્ટ આવે. બરાબર. કિલો વોલ્ટ. હવે ખર્ચ 50 કિલો વોટ બરાબર ગુણ્યા 8 રૂપિયા એટલે 8 રૂપિયા પ્રતિ કિલો વોટ. તો 8 × 50 8 × 40 એટલે કે 400 રૂપિયા એટલે કે કુલ ખર્ચીએ તો થશે 400. ચાલો આગળ. ઘરેલું વિદ્યુત પટમાં કયા પ્રકારના જોડાણ હોય છે તેના ફાયદા જણાવો.
અથવા આ સવાલ આ રીતે પણ પૂછાય, ઘર વપરાશના વિદ્યુત ઉપકરણ પરિપથમાં સમાંતર જોડાણ જોવાના ફાયદા. તો આપણે જાણીએ છીએ ઘરેલું વિદ્યુત પરિપથ સમાંતર જોડાણ હોય છે. સમાંતર જોડાણના ફાયદા છે કે સમાંતર જોડાણ પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ દરેક ઉપકરણના વહેંચણી થાય છે અને પરિપથનો સમતુલ્ય અવરોધ ઘટે છે. આથી જુદા જુદા પાવર રેટિંગવાળા ઉપકરણો જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે. તેમજ સમાંતર પરિપથમાં દરેક વિદ્યુત ઉપકરણને 220 વોલ્ટ મળે છે. તેથી દરેક ઉપકરણો મુશ્કેલી વગર યોગ્ય રીતે કાર્ય કરે છે. ત્રીજું, સમાંતર જોડાણને કોઈક ક્ષતિને કારણે ઉપકરણ બંધ થઈ જાય તો પણ બાકીના ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરે છે અને ચાલુ રહે છે. સમાંતર પરિપથના દરેક ઉપકરણને પોતાની સ્વતંત્ર કળ એટલે કે સ્વિચ હોવાથી કોઈપણ ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ બંધ કરી શકાય છે. ચોથો સવાલ, વાહનોનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? તો વાહનનો અવરોધ નીચેની બાબતો પર આધાર રાખે છે. પહેલું, વાહકની લંબાઈ એટલે કે L એટલે કે R ચલે છે L જેવું, અને બીજું વાહકનો આડછેદનું ક્ષેત્રફળ એટલે કે A બરાબર A એટલે કે R ચલે છે A1/A. તેમજ વાહકની દ્રવ્યની જાત પર એટલે પ્રકાર પર આધાર રાખે છે. વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા પર આધાર રાખે છે. તેમજ ચોથું, વાહકનું તાપમાન એટલે અમુક મર્યાદામાં તાપમાન વધારતા સુવાહકોનો અવરોધ વધે છે અને જો અર્ધવાહક હોય તો અવરોધ ઘટે છે. પાંચમું, અવરોધો R1 અને R2 વોલ્ટમીટર, એમીટર, કળ, બેટરી, વાહક તારના અવરોધોને સમાંતર જોડાણ માટે પરિપથ દોરો અને અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ સૂત્ર લખો. હવે અહીંયા અવરોધનું બરાબર સમાંતર જોડાણ જોડવાનું છે એટલે R1 અને R2 જો ધ્યાનથી જો આપણે સમાંતર જોડ્યું છે અને તેને વોલ્ટમીટર જોડ્યું છે. અહીંયા બેટરીમાંથી એનો પ્લસ અને માઇનસ બરાબર અવરોધના પ્લસ અને અવરોધ R1 R2 અને વોલ્ટમીટર સાથે વોલ્ટમીટરનો -B એટલે કે ત્યાંથી કળ સાથે જોડાયેલો છે. એટલે કે R1 અને R2નો અવરોધનો સમાંતર જોડવા મળતા સમતુલ્ય અવરોધ થઈ કેટલું? તો સમતુલ્ય અવરોધ RP = 1/RP = 1/R1 + R2. છઠ્ઠો, ઓહમનો નિયમ મોસ્ટ આઈએમપી એનું સૂત્ર ચાલો. ઓહમનો નિયમ એટલે કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. કોણ? વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડાના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણ છે. એટલે કે વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો I હોય, તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય એટલે કે વોલ્ટેજ હોય, તો ઓહમનો નિયમ = I ચલે છે V એટલે કે અચળ તાપમાને V અને I સમપ્રમાણમાં છે. એટલે V = અચળાંક ગુણ્યા I એટલે કે V/I = અચળાંક. એટલે ઓહમના નિયમનું સૂત્ર અહીંયા અચળાંક એ અવરોધ R જેટલો હોય છે એમ જાણી શકીએ. એટલે સમીકરણ R ધાતુ તાર માટે અચળ તાપમાને એક અચળાંક છે એમ લઈએ અને તે તારનો અવરોધ કહેવાય. તો અવરોધ R = V/I બરાબર. સાતમું, બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો એનો અર્થ શું થાય છે? અને વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે મદદ કરતા ઉપકરણનું નામ જણાવો. 1V નો અર્થ થાય કે વિદ્યુત પ્રવાહ વાહકમાં એટલે 1 વોલ્ટ બરાબર એ વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો 1 કુલમ્બ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ને 1 જૂલ હોય તો તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ જેટલો હોય એમ કહેવાય. વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા મદદ કરવા ઉપકરણનું નામ વિદ્યુત કોષ અથવા બેટરી હોય છે. 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2C વિદ્યુત ભાર છે તો લઈ જવા માટે કરેલું કાર્ય કેટલું કરવું પડે? તો વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. તો V = W/Q. અહીં 12 વોલ્ટ V છે અને Q = 2C છે. એટલે કે 12 વોલ્ટ બરાબર W/2. આપણે તો W શોધવાનું છે એટલે કે W એટલે કે કાર્ય વર્ક બરાબર W = 12 ગુણ્યા પેલી બાજુ લઈએ તો 2 બરાબર W = 24 જૂલ. એટલે કરવું પડતું કાર્ય કેટલું હોય છે? 24 જૂલ. નવમો સવાલ, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ છે બરાબર અને 100 વોલ્ટ બરાબર. જો તેને 100 વોલ્ટ પર વાપરવામાં આવે તો વપરાતો પાવર શોધો. તો V = 220V અને P = 100 વોટ બરાબર. તો V = 110V જ્યારે P ડેશ શોધવાનું છે બરાબર. તો આપણે જોઈએ એટલે P = V²/R અને R = V²/P. તેમજ R = 220/100 એટલે કે 484 ઓહમ મળે. જ્યારે P ડેશ = V²/R એટલે કે 110/2 એટલે 110 × 110/484 એટલે 22 × 22 એટલે કે ભાગ ઉડાડતા મળે આપણે P ડેશ = 25 વોલ્ટ બરાબર. 10મું, વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં 0.4 એ વિદ્યુત પ્રવાહ 5 મીટર સુધી વહે છે તો પરિપથનો વિદ્યુત પામતો વિદ્યુત ભાર ગણો. તો I = 0.4 એટલે કે A બરાબર T = 5
t = 5 મિનિટ અને 5 મિનિટ એટલે કે એને સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 5 × 60 એટલે 300 સેકન્ડ અને q શોધવાનો છે એટલે q = it એટલે 0.4 × 300 એટલે કે 120 કુલમ મળે છે એટલે વિદ્યુત ભાર આપણને કેટલો મળ્યો 120. એક વિદ્યુત હીટરની પ્રાપ્તિ સ્થાન જ્યારે 4a વિદ્યુત પ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 V હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 સુધી વધારવામાં આવે તો હીટરનો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે. આપણે સૌ જાણીએ કે v = કેટલા આપ્યા છે પહેલાં 60 V અને I = 4 તો એનો ગણીએ અવરોધ તો ઓહમના નિયમ મુજબ R = V/I એટલે 60/4 બરાબર એટલે કે 15 ઓહમ મળે છે અને V આપણે કેટલો વધારવાનો છે 120 સુધી લઈ જવાનો છે એટલે કે V/I વિદ્યુત પ્રવાહ I બરાબર V/R બરાબર એટલે 120/15 બરાબર 15 એવો હતો અવરોધ એટલે કે 8 એંગસ્ટ્રોમ મળે છે એટલે કે હીટર એ 8 વિદ્યુત પ્રવાહ ખેંચશે. ચાલો 8 એમ્પિયર જેટલો. 12મું વિદ્યુત પરિપથની આકૃતિ રેખાંકિત આકૃતિ એટલે શું? બેટરી વિદ્યુત બલ્બ અને એમીટર અને બંધ કળની ધરાવતી નામ નિર્દેશવાળી વિદ્યુત પરિપથની રેખાંકિત દોરી રેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા જણાવો અથવા દર્શાવો. જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુતકોની સાપેક્ષે સ્થાન અને જોડાણો તેની વિદ્યુત સંજ્ઞા સાથે દર્શાવવામાં આવે છે તેને વિદ્યુત પરિપથ એટલે રેખાંકિત કહેવામાં આવે છે જેમ કે નીચે બતાવ્યું છે જેમાં બેટરી વિદ્યુત બલ્બ એમીટર અને બંધ કળ ધરાવતી વિદ્યુત પરિપથની આકૃતિ રેખાંકિત કરવામાં આવી છે. જો બેટરીનો પ્લસથી બરાબર બલ્બ જોડ્યો છે બલ્બથી એમીટરનો પ્લસ અને એમીટરનો માઇનસથી કે એટલે કે કળ બરાબર અને બેટરીમાં જોડાય છે. હવે પ્રકરણ નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ અથવા સવાલ નંબર હવે તે બી પૂછાય રમણભાઈના ઘરમાં વિદ્યુત પ્રવાહનો ઓવરલોડિંગ થવાને કારણે આગ લાગી તો રમણભાઈ સાવચેતીને કયા પગલાં ભર્યા હોત તો આ ઘટના નિવારી શકાય. તો આપણે સૌ જાણીએ છીએ ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે નીચેનું સાવધાની રાખવું જોઈએ. પહેલું વિદ્યુત પ્રવાહનું વહન કરનાર વાયરો યોગ્ય પ્રવાહના રેટિંગવાળા હોવા જોઈએ તેમજ ઘરમાં 2 અલગ પરિપથ હોવા જોઈએ જે એક 5 એવો વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો હોય જે બલ્બ ટ્યુબલાઇટ ટીવી પંખા વગેરે સાધનો અને બીજો 15A વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે તાપમાન સાધનો જેવા કે ગીઝર એસી બરાબર એટલે વાટાનું કલ કરનાર વગેરે વાપરવો જોઈએ અને સમયાંતરે પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથના યોગ્ય પ્રવાહ માટે રેટિંગવાળો ફ્યુઝ વાપરવો જોઈએ તેમજ ઊંચા પાવર રેટિંગ ધરાવતો વિવિધ વિદ્યુત સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી ગીઝર એસી વગેરે એક જ સમયે ચાલુ ન કરવા જોઈએ અને ઘણા બધા વિદ્યુત સાધનો એક જ સર્કિટમાં એકસાથે ન વાપરવા જોઈએ તેમજ દર 5 થી 6 વર્ષ જૂની તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહ રેટિંગ અને સારું અવાહક આવરણ ધરાવતો નવા તારનો વપરાશ વાપરવા જોઈએ તેમજ સારી ગુણવત્તા ધરાવતા PVCના પાઇપ વાપરવા જોઈએ. બીજો સવાલ ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો. આપણે સૌ જાણીએ છીએ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવમાંથી નીકળીને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે જ્યારે ચુંબકની અંદરની ક્ષેત્ર રેખાની દિશા તેમજ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આપણે વાત કરી હતી નિકુંજ સોલંકી NTS ને S થી N વાળો બરાબર ને એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાનો બંધ ગાળો વક્રો રચે છે. ચાલો બીજું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે એકબીજાને વધુ નજીક એટલે કે ગીચ હોય છે જ્યારે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. ચુંબકીયના મધ્ય ભાગમાં અને ચુંબકથી દૂર તેનો એકબીજાથી દૂર છૂટી હોય છે જ્યારે ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે હોકાયંત્ર સોય ક્ષેત્રની બંને દિશામાં દર્શાવે છે જે શક્ય જ નથી. જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાને સમાન અંતરે હોય તો સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. ત્રીજો હોકાયંત્ર સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે? તો હોકાયંત્ર સોય એક નાનું ગજિયા ચુંબક છે અને તે એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ હોય છે. જ્યારે હોકાયંત્ર સોયને ગજિયા ચુંબકની પાસે લઈ જવામાં આવે ત્યારે સોયના ધ્રુવો પર ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રને લીધે બળો લાગે છે પરિણામે સોયનું કરાવર્તન થાય છે. ચોથો વર્તુળાકાર ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ગૂંચળાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેમ વધારવી શકાય છે તે જણાવો. તો વર્તુળાકાર ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહને કારણે ગૂંચળાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નીચે મુજબ વધારી શકાય છે જેમ કે ગૂંચળાના આંટાઓની સંખ્યા n વધારો કરીને તથા ગૂંચળાના વહેતો વિદ્યુત પ્રવાહ I વધારો કરીને તેમજ ગૂંચળાની ત્રિજ્યા r માં ઘટાડો કરીને પણ બરાબર આપણે વિદ્યુત પ્રવાહનો ફેરફાર કરી શકીએ છીએ. 5મું બે ચુંબકીય ક્ષેત્રરેખા નજીક એકબીજાને કેમ છેદતી નથી? આપણે આપેલ બિંદુ ચુંબકીય ક્ષેત્ર Bની દિશા તે બિંદુને ચુંબકીય ક્ષેત્રને સ્પર્શક દોરી મેળવી શકાય છે. જો બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો એનો અર્થ થાય કે છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની 2 દિશા હોય છે જે શક્ય જ નથી કારણ કે ચુંબકીય ક્ષેત્ર એ અવકાશમાં આપેલ બિંદુને સદિશ રાશિ છે.
તેથી તેને માત્ર એક જ દિશા હોઈ શકે છે. છઠ્ઠું, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહના આધારિત સળિયા ઉપર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે છે અને કઈ સ્થિતિમાં ચુંબકીય બળ લાગે નહીં. તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે વાહક સળિયામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં પરસ્પર લંબ હોય ત્યારે સળિયા પર મહત્તમ બળ લાગે. જ્યારે સળિયામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ દિશાને અને ચુંબકીય બળની દિશા એક સમાન હોય તે અથવા વિરુદ્ધ દિશામાં હોય ત્યારે સળિયા ઉપર ચુંબકીય બળ લાગતું નથી. સાતમું, ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ જણાવો. તો આપણે શું જાણીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે વિદ્યુત ઘંટી, વિદ્યુત પંખા, ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર જેવા ઉપકરણોમાં વપરાય છે. તેમજ લોખંડનો પાટોળો એટલે કે ગડર જેવી ભારે વસ્તુઓને ઊંચકવા માટે, તેની હેરફેરી કરવા માટે બંદર તેમજ ગોદીમાં વપરાય છે. તેમજ શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના ટુકડાઓને દૂર કરવા માટે પણ મેડિકલ ક્ષેત્રે તેનો ઉપયોગ થાય છે. આઠમું, વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે તેનું થતું નુકસાન જણાવો. વિદ્યુત પુરવઠાની લાઇનમાં લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર જ્યારે બંને એકબીજાના સાથે સંપર્ક અને આડકતરી રીતે વાહકના તાર મારફતે સંપર્કમાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહમાં શોર્ટ સર્કિટ થાય છે. વિદ્યુત શોર્ટ સર્કિટ થાય ત્યારે વિદ્યુત પરિપથનો અવરોધ લગભગ શૂન્ય થઈ જાય છે. પરિણામે પરિપથમાં મોટાભાગના મૂલ્યો વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. તેથી વાયર ખૂબ જ ગરમ થાય છે. આમ થવાનું કારણથી ઘરનું વાયરિંગ બળી જાય છે અને વિદ્યુત શોક અને આગ કે વિદ્યુત ઉપકરણોને નુકસાન પણ થઈ શકે છે. નવમો સવાલ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે શું? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનનું નામ જણાવો. તો વાહક તારમાં વિદ્યુત પ્રવાહને પસાર કરતા વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આમ વાહક તારમાં ચુંબક તરીકે વર્તે છે. આમ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કહેવાય છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનોની વાત કરીએ તો વિદ્યુત ઘંટડી, વિદ્યુત મોટર વગેરે. તેમાં 10મો સવાલ, ચુંબકીય ક્ષેત્ર એ કયા પ્રકારની રાશિ છે? કોઈપણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે નક્કી કરી શકાય? તો આપણે સૌ જાણીએ કે ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. તેની દિશા અને મૂલ્ય બંને હોય છે. કોઈપણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા તે પાસેના નાના હોકાયંત્રની સોય મૂકીને નક્કી કરી શકાય છે. હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રની અંદરની દિશામાં ગતિ કરે છે અને દિશાને ચુંબકીય ક્ષેત્રની દિશામાં લેવામાં આવે છે. 11મો સવાલ, તફાવત આપો એસી પ્રવાહ, ડીસી પ્રવાહ. આપણે શું જાણીએ એસી પ્રવાહ દિશાના સમયે નિયમિત અંતરાલ ઉલટાય છે, જ્યારે ડીસી પ્રવાહ એક જ દિશામાં વહે છે. એસી પ્રવાહમાં ઉત્પાદનનું પ્રમાણ સસ્તું હોય છે, જ્યારે ડીસી પ્રવાહમાં ઉત્પાદનનું પ્રમાણ મોંઘું હોય છે. તેમજ એસી પ્રવાહને દૂર અંતરે લઈ જતા વીજળીનો વ્યય પ્રમાણમાં ઓછો થાય છે, જ્યારે ડીસી પ્રવાહને દૂર અંતરે લઈ જતા વીજળીનો વ્યય વધે છે. 12મો સવાલ, ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહક દ્વારા અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટે નિયમનું નામ તથા નિયમ લખો. તો નિયમ ફ્લેમિંગના ડાબો હાથનો નિયમ વચ્ચેના આંગળીના આ ત્રણેય એવી રીતે પ્રસારો કે જેથી તેના એકબીજા પર પરસ્પર લંબ રહે છે. અને જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા વાહક પર લાગેલા બળ અને બળની દિશા વાહકની ગતિની દિશા દર્શાવે છે. એટલે કે શું કીધું, જો અહીંયા આકૃતિ આપી છે 90° 3 છે એટલે વિદ્યુત પ્રવાહ વચ્ચેની આંગળી દ્વારા બતાવાય, બળ અંગૂઠો વડે દર્શાવાય છે અને ચુંબકીય ક્ષેત્ર પ્રથમ આંગળી વડે દર્શાવવામાં આવ્યું છે. ચાલો 13મો સવાલ, જમણા હાથનો અંગૂઠોનો નિયમ છે જણાવો. અથવા સુરેખીય વિદ્યુત પ્રવાહધારી વાહકોની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે નિયમનું નામ જણાવો. આ નિયમની આકૃતિ દોરો. તો આપણે શું જાણીએ કે જમણા હાથનો અંગૂઠો નિયમ કલ્પના કરો તો તમે તમારા હાથના જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વિદ્યુત વાહક એવી રીતે પકડ્યું છે કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા સૂચક કરે છે. આ તમારા જમણા હાથની આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા બતાવે છે. એટલે કે જો ધ્યાનથી વિદ્યુત પ્રવાહ નીચે વહે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખા આંગળીની દિશામાં વહે છે. બરાબર. 14મો સવાલ, ઘરેલું વિદ્યુત પ્રવાહમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ જણાવો. તો આપણે સૌ જાણીએ કે ફ્યુઝનું મહત્વ, ફ્યુઝ દ્વારા પરિપથ થતા ઉપકરણને ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ અને અન્ય કોઈ કારણથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચાનક વધી જાય ત્યારે થતા નુકસાનથી બચવામાં કરે છે. આમ ફ્યુઝ એ અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંબંધિત નુકસાનથી બચાવે છે. જ્યારે અર્થિંગની વાત કરીએ તો અર્થિંગ મોટાભાગે ધાતુના આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષા ઉપાય સંદર્ભ વપરાય છે. તેમજ વિદ્યુત સાધનોમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયરને નીચા વિદ્યુત અવરોધવાળો એટલે વહન પંથ પૂરો પાડે છે. તેથી વિદ્યુત સાધન વાપરવાને વિદ્યુત શોકથી રક્ષણ આપે છે. 15મો, કારણ આપો વિદ્યુત ઉપકરણનું અર્થિંગ કરવું જરૂરી છે. વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું જરૂરી છે કારણ કે આકસ્મિક રીતે વિદ્યુત ઉપકરણો સાથે જોડાયેલા વાયર પરનું અવાહક આવરણ તૂટી જાય તો પીગળી જાય ત્યારે ઉપકરણો ધાતુની સપાટી ઉપર વિદ્યુત પ્રવાહ વહે છે. આવા સાધનોને કોઈપણ વ્યક્તિ અડકે તો શોક લાગે છે, તેથી ઘાતક પણ નીવડે છે. જ્યારે અર્થિંગના કારણ હોવાથી વિદ્યુત પ્રવાહની ધાતુની સપાટી પર અર્થિંગ વાયર મારફતે જમીનમાં જતો
રહે છે અને પરિણામે વિદ્યુત શોક લાગતો નથી. 13મું આપણું પર્યાવરણ. ઓઝોન એટલે શું? કોઈપણ નિયંત્રણ કેવી રીતે પહોંચાડી શકાય છે? ઓઝોન એ પારજાંબની વિકિરણોની અસરથી ઓક્સિજનના 3 પરમાણુ વડે બનેલું અણુ છે. ઓઝોનનું સ્તર વાતાવરણમાં ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલો છે. સૂર્યમાંથી આવતા પારજાંબની કિરણોનું શોષણ કરે છે. આથી હાનિકારક પારજાંબની કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. આ રીતે ઓઝોન સ્તર પૃથ્વી પરની નજીક સૃષ્ટિને રક્ષણ આપે. આમ છતાં ભૂમિ સ્તરે ઓઝોનનું એક ઘાતક વિષ છે. વ્યાખ્યા આપો. નિવસન તંત્ર. બધા સજીવો એટલે કે સૂક્ષ્મજીવો, વનસ્પતિ, માનવો સહિત પ્રાણીઓ તેમજ તેમની સાથે સંકળાયેલી ભૌમિતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય. આહાર શૃંખલા. આહાર શૃંખલા એટલે નિવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો પર આધારિત રહે એવી શૃંખલાને આહાર શૃંખલા કહેવાય છે. જૈવિક વિશેષણ. સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન પોષક સ્તરે જૈવ અવિઘટનીય દ્રવ્યો સંકેન્દ્રણમાં ક્રમશઃ થતા વધારાને જૈવિક વિશેષણ કહેવાય છે. વિઘટકો. વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીરમાં તેમજ ઉત્સર્ગ દ્રવ્યો ઉપર પોષણ આધારિત સજીવોને વિઘટકો કહેવાય છે. નિવસન તંત્રના ઘટકો. નિવસન તંત્રના 2 ઘટક છે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. અજૈવિક ઘટક એટલે તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજો દ્રવ્યો. અને જૈવિક ઘટકોની વાત કરીએ તો બધા જ સજીવો જેઓ ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો હોય બરાબર તેને જૈવિક ઘટકો કહેવાય. નીચે પદ્ધતિ સમજાવો. પર્યાવરણ અને પોષક સ્તર. પર્યાવરણ એટલે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ. શું કીધું? પર્યાવરણ એટલે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિઓના પરિબળના સરવાળને પર્યાવરણ કહેવાય. પોષક સ્તર. આહાર શૃંખલાના દરેક ચરણ કે તબક્કાને કડીને પોષક સ્તર કહેવાય છે. છઠ્ઠો સવાલ. નિવસન તંત્રના પ્રકારના ચાર્ટ સ્વરૂપે દર્શાવો. નિવસન તંત્રના પ્રકારના ચાર્ટ બનાવીએ તો પહેલું નિવસન તંત્ર એટલે તેના 2 ભાગ પડે, કુદરતી અને કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતીની વાત કરીએ તો સ્થળજ અને જલન આવે. હવે સ્થળજ એટલે કે સ્થળ પર રહેનાર એટલે જંગલ, તૃણભૂમિ અને રણ. અને જલજની વાત કરીએ એટલે જળમાં રહેનાર એટલે કે નદી, ઝરણા, તળાવ, સરોવર, દરિયો વગેરે. જ્યારે કૃત્રિમ નિવસન તંત્રની વાત કરીએ તો ખેતર, વાડી અને માછલીઘર. બરાબર. આહાર શૃંખલા અને આહારજાળ એટલે શું? આહાર શૃંખલા એટલે નિવસન તંત્રના સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે બીજા સજીવો પર આધાર રહીને શૃંખલા બનાવે તેને આહાર શૃંખલા કહેવાય. જ્યારે આહારજાળ એટલે દરેક નિવસન તંત્રને પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય છે. એક આહાર શૃંખલાના સજીવો અન્ય નિવસન તંત્રની આહાર શૃંખલા સાથે સંકળાઈને જટિલ જાળ રચે છે. આ અને આહાર જાળ કહે છે. આહાર શૃંખલાના પોષક સ્તરો જણાવો. આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોય છે. આહાર શૃંખલાના દરેક ચરણ કે કડીને પોષક સ્તર રચના કહે છે. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે. તેમનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જાનું સ્થાયીકરણ કરે છે. ઉપભોગી એટલે વિષમપોષીઓ ખોરાક સ્વરૂપે અન્ય સજીવોને ઉર્જા મેળવે છે. તૃણાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરની રચના કરે છે. જ્યારે માંસાહારી અને દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તરની રચના કરે છે. અને મોટા માંસાહારીઓ તૃતીય ઉપભોગીઓ એટલે ચોથા પોષક સ્તરની રચના કરે છે.